રાજ્ય સરકારે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં 10% વધારો કર્યો જાહેર. કેટલી સેલરી વધશે? સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આંગણવાડી બહેનો માટે એક મોટી ખુશખબર આવી છે. આ ખુશખબર રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 10% સુધીનો વધારો જાહેર કરી દીધો છે. પણ સવાલ એ છે કે કેટલો પગારમાં વધારો થયો, ક્યારથી લાગુ પડશે અને કોને મળશે લાભ. આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે, એટલે વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. આંગણવાડી બહેનોના યોગદાનને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી હજારો મહિલાઓને સીધો લાભ મળશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તો હવે આપણે જાણીએ કે કેટલો વધારો થયો છે. આંગણવાડી કાર્યકર બહેનોને અગાઉ લગભગ 9 થી 10,000 જેટલો પગાર મળતો હતો. હવે તેમને 10%ના વધારા સાથે 11,000 થી 12,000નો વધારો મળી શકે છે. એટલે કે 1,000 થી 2,000નો વધારો જોવા મળી રહ્યો છે. તે જ રીતે મિની આંગણવાડી કાર્યકરોને પણ વધારો જોવા મળ્યો છે. તેડાગર બહેનોને 5,500 થી 6,000 જેટલો પગાર મળતો હતો. હવે વધારો લગભગ તેમના 10% એટલે કે 6,600 થી 7,000 જેટલો પગાર તેમને મળી શકે છે. નોંધ આપેલ છે કે વિસ્તાર પ્રમાણે થોડો ફેરફાર પણ શક્ય બને છે. તે સત્તાવાર જાહેરાતમાં તમે જોઈ શકો છો કે કોનો કેટલો વધારો થયો છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ વધારો 1 એપ્રિલ 2026થી લાગુ થઈ ગયો છે. એટલે હવે બહેનોને વધારેલ વેતન મળવાનું શરૂ થઈ જશે. આ સાથે સરકારે એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેટલાક આંગણવાડી કેન્દ્રોને મિની આંગણવાડી કેન્દ્રોને નિયમિત આંગણવાડીમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે. આથી વધુ સુવિધા અને રોજગારીની તકો પણ વધશે. આંગણવાડી બહેનો સમાજ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સેવા આપે છે. બાળકોના પોષણ અને વિકાસમાં તેમની ભૂમિકા અમૂલ્ય છે. તો રાજસ્થાન સરકારનો આ નિર્ણય તેમની મહેનતને યોગ્ય માન આપે છે. તો મિત્રો, જો તમને પણ આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને આવી જ સરકારી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા રાજ્યમાં પણ આવો વધારો થવો જોઈએ કે નહીં તે જરૂરથી જણાવજો. ધન્યવાદ.